આત્મવિશ્વાસ. કાને બહેરાશ ધરાવતો 4 વર્ષનો એક છોકરો સ્કૂલેથી ઘરે આવે છે અને એના ખિસ્સામાંથી એના શિક્ષકે લખેલી એક ચિઠ્ઠી મળે છે. એની માં આ ચિઠ્ઠી વાંચે છે, જેમાં લખ્યું હોય છે કે આપનો ટોમી ભણવામાં ઠોઠ છે, કાલેથી એને સ્કૂલે ન મોકલતા. એના મમ્મીએ લેટર લખીને પ્રત્યુત્તર આપ્યો કે મારો ટોમી ઠોઠ નથી, આજથી હું એને જાતે ભણાવીશ. ત્યારબાદ માત્ર 3 મહિના સ્કૂલે ગયેલ બાળકને બાકીનું શિક્ષણ એની માં આપે છે અને જગતભરનો એ પ્રખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન બને છે. આવું જ એક બીજું ઉદાહરણ છે હેનરી ફોર્ડ કંપનીના સ્થાપક. જ્યારે તેને પોતાના જીવનની પ્રથમ ગાડી બનાવી ત્યારે તે એમાં રિવર્સ ગિયર નાખવાનું જ ભૂલી ગયા. તો શું આ વ્યક્તિઓને ઠોઠ ગણશો? અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ આ વ્યક્તિઓ જગતભરના પ્રખ્યાત વૈજ્ઞાનિકો બનેલા છે. તો આનું કારણ શું? એનું કારણ એક જ છે, આત્મવિશ્વાસ. જો આપનું બાળક પણ આપને એવું લાગતું હોય કે મારું બાળક ઠોઠ છે, નબળું છે, એવું કશું જ હોતું નથી. એને જરૂર છે માત્ર એક આત્મવિશ્વાસની.